નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું જવાહરલાલ નહેરુ વિશે. જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યના સંગ્રામના અગ્રણી નેતા હતા. તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ સ્વરૂપરાણી નહેરુ હતું. નહેરુજીએ ઉચ્ચ શિક્ષણ ઇંગ્લેન્ડમાં મેળવ્યું હતું. જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતીય સ્વાતંત્ર્યના આંદોલનમાં જોડાયા હતા. તેમણે દેશની આઝાદી માટે અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. અનેક વખત જેલવાસ ભોગવ્યો. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું ત્યારે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. નહેરુજીએ આધુનિક અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપ્યું. તેઓ બાળકોને ખૂબ પ્રેમ કરતા હોવાથી બાળકો તેમને પ્રેમથી ચાચા નહેરુ કહેતા હતા. તેમના જન્મદિવસ 14 નવેમ્બરને ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુનું અવસાન 27 મે 1964ના રોજ થયું હતું. દેશના વિકાસ અને લોકશાહી વ્યવસ્થાના નિર્માણમાં તેમના યોગદાનને કારણે તેઓ ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આગળની માહિતી જાણવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.